તો દિવાળીએ 2 બોલિવૂડની ફિલ્મો આવે છે. બેમાંથી એક એટલે કે સિંઘમ અગેનનું 4 મિનિટ અને 58 સેકન્ડનું ટ્રેલર આવ્યું છે. જે ઇન્ડિયન સિનેમાનું હિસ્ટ્રીનું સૌથી મોટું ટ્રેલર છે. 4 મિનિટ અને 58 સેકન્ડના ટ્રેલરમાં આપણને આખી ફિલ્મ બતાવી દીધી છે એમ કહો તો પણ ખોટું નથી. પણ હા, હવે આખી ફિલ્મ બતાવી છે એટલે ફિલ્મમાં જોવા માટે કંઈક તો રાખ્યું હશે ને. તો મને એવું લાગે છે કે સલમાન ખાનનો કેમિયો લગભગ હશે. અક્ષયનો, પછી રણવીર સિંઘનો, આ બધાના કેમિયો પણ બતાવી દીધા છે. પછી દીપિકા પાદુકોણ, ટાઈગર શ્રોફ, આ બધાના કેમિયો બતાવી દીધા છે. એટલે કંઈ હા આખી ફિલ્મ ખોલી નાખે. રોહિત શેટ્ટી એટલા તો સારા નથી જ. પબ્લિકને થિયેટરમાં લાવવા સુધી કંઈક ને કંઈક તો એ રાખશે. અને મને એવું લાગે છે કે ચુલબુલ પાંડેનો કેમિયો હશે એવું, કારણ કે ન્યૂઝ એવા છે. તો જો ટ્રેલરની વિશે વાત કરીએ આપણે, તો પહેલાં છે ને ટ્રેલર વિશે વાત કરી લઈએ, પછી આપણે થોડીક બીજી વાતો કરવી છે. તો ટ્રેલર અત્યારે છે ફૂલ ઓફ એક્શન, ફૂલ ઓફ દિવાળી મોડનું ટ્રેલર જ છે. એટલે દિવાળી આ ફિલ્મ ડેફિનેટલી જબરજસ્ત કલેક્શન કરવાની છે. એક્શન ભરપૂર દેખાય છે. અને જેટલું પણ એક્શન દેખાય છે તમે જોવો છો, ગાડીઓ ઉડે છે, હેલિકોપ્ટર ઉડે છે, બધું ઉડે છે. રોહિત શેટ્ટીની ફિલ્મ હોય એટલે ગાડીઓને હેલિકોપ્ટરને તમારે લખી જ લેવાનું. ગમે એ કારણસર કાંઈ ને કાંઈ કરીને રોહિત શેટ્ટી બધું ઉડાડશે જ. અને આ બધું ઉડે પણ છે. એટલે ટેકનિકલી અત્યારે ટ્રેલર ખૂબ સારું દેખાય છે. હવે વાત કરીએ આપણે તો દિવાળીએ જ્યારે આ ફિલ્મ આવશે ને, એટલે આમાં છે ને એક તો રામાયણનો જે રેફરન્સ લીધો છે ને, રામાયણનો રેફરન્સ પ્લસ આખી ફિલ્મ ફેમિલી. એટલે ક્યાંક ને ક્યાંક રોહિત શેટ્ટી આ ફિલ્મ જે છે એ દિવાળીનો તહેવાર પસંદ કર્યો છે. પહેલાં 15 ઓગસ્ટ હતી લગભગ, પણ 15 ઓગસ્ટ કરતાં પણ દિવાળીએ વધારે, એટલે કે કેવું કે તો દિવાળીનો તહેવાર એટલે રામ ભગવાનનો તહેવાર, પ્લસ ફિલ્મમાં પણ રામાયણનો રેફરન્સ, એટલે બધું ભેગું કર્યું છે. પ્લસ ફેમિલી ફિલ્મ છે એટલે બધું ભેગું થશે અને પબ્લિક થિયેટર સુધી પહોંચશે. એમાં આખું ફેમિલી ફિલ્મ છે એટલે ફેમિલી જોવા જવાની છે. એટલે આખું આમ માહોલ કરી નાખ્યો છે રોહિત શેટ્ટી અત્યારથી. એટલે ટ્રેલર અત્યારે ઇમ્પ્રેસ કરે છે. બધી રીતે સારું છે. ટેકનિકલી પણ સારું દેખાય છે. બધાની એક્ટિંગ પણ અત્યારે, હા, દીપિકા પાદુકોણ છે એ કંઈક ને કંઈક ક્રિંગ જેવું લાગે છે. દીપિકા પાદુકોણ છે એ અત્યારે ટ્રેલરમાં તો ઇમ્પ્રેસ નથી કરતી. અને પછી અર્જુન કપૂર છે એ પણ થોડા ક્યાંક ને ક્યાંક આમ કહેવાય ને કે આમ એટલા બધા હીરો છે, એટલા બધા હીરો આમાં છે, તો પછી વિલન પણ એટલો ખૂંખાર હોવો જોઈએ, જે અત્યારે ટ્રેલરમાં નથી લાગતા. એટલે અર્જુન કપૂર અને દીપિકા પાદુકોણ આ બે છે અત્યારે થોડા ટ્રેલરમાં નિરાશ કરે છે. પછી ફિલ્મમાં તો જોઈએ હવે. બાકી બધી સ્ટારકાસ્ટ છે એ બધી અત્યારે ઇમ્પ્રેસ કરે છે. તો વાત હવે એમ છે, આપણે ગઈકાલે એક વિડીયો બનાવ્યો ને, એમાં એક આપણે ઉડન છું અને અજબ રાતની વાળો વિડીયો તમે જોઈજો. એમાં વાત કરી હતી આપણે કોન્સેપ્ટ વિશે. અજબ રાતની ગજબ વાત છે, ફિલ્મ છે, એનો કોન્સેપ્ટ નવો નથી લાગતો. આપણે આવી વાત કરી હતી. ત્યારે મેં કીધું હતું કે ભાઈ કોન્સેપ્ટ નવો ન હોય, પણ તમારું રાઇટિંગ સારું હોય, ડાયલોગ સારા હોય ને, એટલે પબ્લિક ફિલ્મને એક્સેપ્ટ કરી જ લે. આ ફિલ્મમાં તમે જુઓ, આમાં કોન્સેપ્ટમાં નવું શું છે? કાંઈ નથી. આમાંથી તમે રામાયણનો રેફરન્સ કાઢી નાખો. સિંઘમ અગેનમાંથી રામાયણનો રેફરન્સ કાઢી નાખો, બરોબર. પછી સિંઘમ અગેન છે એ ટાઇટલ ચેન્જ કરી દો. અને આ કેમિયો છે અક્ષય કુમારનો, રણવીર સિંઘનો, એ બધા કેમિયો છે એ બાદ કરી દો. હવે તમે ફિલ્મ છે એને ઇમેજિન કરો કે ભાઈ અજય દેવગન છે, કરીના કપૂર છે, બરોબર. એક કપલ છે, સારી રીતે પોતાની લાઈફ જીવે છે. અજય દેવગન પોલીસવાળા છે. હવે એવામાં એક દિવસ કરીના કપૂરનું કિડનેપ થઈ જાય છે. તો હવે આગળ પછી એક અજય દેવગન કરીના કપૂરને બચાવવા કઈ રીતે જશે. તો આ તમે ઇમેજિન કરો ને, અને પછી આ ટ્રેલર તમે બતાવો ને, તો પબ્લિકને ખબર, ઓહો આ શું છે, આવા તો કઈ ફિલ્મ હોતા હશે, આવી તો કઈ સ્ટોરી હોતી હશે. પબ્લિક આવું વિચારે. એટલે અત્યારે આ ફિલ્મ છે એની બોલબાલા, એની હાઈપ શેના કારણે છે? તો કે એક તો આ બધા કેમિયો, પ્લસ આગળની બે સિંઘમ અને સિંઘમ રિટર્ન, બરોબર, એ બે. અને આ કેમિયો મેં તમને આગળ વાત કરી એમ એ, અને પ્લસ રામાયણનો રેફરન્સ. રામાયણનો રેફરન્સ ખૂબ સારી રીતે લીધો છે કે જ્યારે માતા સીતાનું હરણ થઈ જાય છે, તો પછી રામ ભગવાનને લંકામાં બચાવવા જાય છે, તો હનુમાનજીની, પછી જટાયુની, આ બધાની મદદ લે છે. તો એ રીતે પણ આમાં કોન્સેપ્ટ અક્ષય કુમારની, સિમ્બાની, એ બધી મદદ લે છે. તો એ રીતે કોન્સેપ્ટ આખો ભેગો કરીને રોહિત શેટ્ટીએ જે થોડું યુનિકનેસ આમાં નાખ્યું છે, એ કંઈક ને કંઈક ટ્રેલરને અને ફિલ્મને મોટી બનાવે છે. તો આ રીતની આખી વાત છે. કોન્સેપ્ટ નવો હોવો જરૂરી નથી. કોન્સેપ્ટમાં થોડોક યુનિકનેસનો તડકો, પ્લસ તમારું જે રાઇટિંગ છે, ડાયલોગ છે, એ સારા હોય એટલે પબ્લિક ફિલ્મને એક્સેપ્ટ કરી જ લે છે. એટલે આમાં તો અત્યારે ડાયલોગ જો કે એક બે અજય દેવગનના મોઢે જે આવ્યા છે, 1 થી 2 ડાયલોગ છે ઇમ્પ્રેસ કરે છે. બાકી કોઈ ડાયલોગ એવા નથી કે ઇમ્પ્રેસ કરે. આગળ વાત કરીએ એમ એક્શન જબરજસ્ત છે. બાકી તો 100% ફિલ્મ છે, કલેક્શન કરવાની જ છે. અને પબ્લિક તાળીઓ અને સીટીઓ ડેફિનેટલી મારશે જ્યારે અક્ષય કુમારનો કેમિયો થશે, રણવીર સિંઘનો કેમિયો થશે, અને એમાંય ચુલબુલ પાંડેની વાતો હાલે છે અત્યારે તો.
એટલે ચુલબુલ પાંડેનો કેમિયો થશે, બધું પરફેક્ટ સેટ વેટ ગો, બધું સરસ છે, પરફેક્ટ દિવાળી પેકેજ છે. હવે ભૂલભુલૈયા 3ની વાત છે. ભૂલભુલૈયા 3 આવે, ટ્રેલર આવે ને શું નવું ઓફર કરે છે. બાકી અત્યારનું ટ્રેલર આ જે છે એ સારું એવું કહી શકાય એવું છે. તમને ટ્રેલર કેવું લાગ્યું અને શું તમારું મત છે આખા કેસ ઉપર મને કમેન્ટ સેક્શનમાં જણાવી દેજો. ધન્યવાદ.